सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ સપ્તમ અધ્યાય ઉત્તમ અધિકારીની કથા, જેમાં 7મા અધ્યાયથી 19મા અધ્યાય સુધીમાં પરીક્ષિત રાજાની અને શ્રી સુખદેવજી મહારાજની કથા. શ્રી સુતજીએ કહ્યું કે હું આ કૃષ્ણ કથાનો આસ્વાદ હું પણ લેતા લેતા કહીશ. ત્યાં સુધી આપણે કાલે રાખ્યું હતું. 3 પ્રકારના ભક્ત પાંડવો છે. કયા છે ભક્ત પાંડવ, પણ તે છતાં એમને પણ 3 પ્રકારના દુઃખ છે જે બાધા કરે છે. જેમાં પહેલામાં પહેલું તો કયું, કયા 3 પ્રકારના દુઃખ કયા જે પાંડવોને છે? કારણ કે એના આધારે જ પછી સ્તુતિ પણ થાય છે અને જે કહેવામાં આવે છે પ્રભુ દ્વારા જ દૂર થાય છે દુઃખ. તો એ 3 પ્રકારના દુઃખ કયા છે જે પાંડવોને થયા છે? તો શત્રુ પ્રભુ સંબંધી અજ્ઞાન હતું એમનામાં. અને બીજું જીવ સંબંધી અજ્ઞાન. જીવ સંબંધી અજ્ઞાન. તો આ 3 દુઃખ છે, એનાથી પાંડવો પીડિત છે અને પ્રભુ દ્વારા જ એ દૂર થાય છે. તો જે સ્તુતિના પ્રકાર બતાવ્યા 3, અર્જુનની સ્તુતિ, માતા કુંતલની સ્તુતિ અને ભીષ્મ પિતામહની સ્તુતિ. તો અર્જુનની સ્તુતિમાં દુઃખ છે, શોક છે. માતા કુંતીની સ્તુતિમાં પ્રભુએ રક્ષા કરી એ છે. અને ભીષ્મ પિતામહની સ્તુતિ જે પ્રભુને થઈ રહી છે એ પ્રભુ માટે જે કહેવાય કે ત્યાં દુઃખ તો નથી, પણ એમની સ્તુતિ તો જે છે આપણે કાલે જોઈ ગયા હતા કે જ્ઞાન લક્ષી છે, જેમાં અન્નની શુદ્ધિ થાય છે. વાસુદેવનું સ્વરૂપ જે સ્વયં પ્રભુ પધારીને દર્શન આપે છે. અને એમાં કહ્યું કે આમાં વય, સંબંધ કે સામર્થ્ય પ્રમાણે ક્રમ નથી. શરૂ થાય છે નાની વયના અર્જુનથી અને 3જા નંબર પર આવે છે ભીષ્મ પિતામહ. આગળ કોઈ પણ પ્રકારનો સંબંધ, સામર્થ્ય કે વયનો એ નથી. ફક્ત ને ફક્ત પ્રભુની કૃપા, પ્રભુના કૃપા પાત્ર એવા અર્જુન, કુંતીજી અને ભીષ્મ પિતામહ, એમની સ્તુતિનો અહીંયા આગળ ક્રમ છે. એટલે એવી જે એમાં ખૂબ સુંદર એક વાત એ કહી, વાંચન આપણે ઘણું બધું કરી પણ લઈએ, સ્મરણમાં બધું રહેવાનું શક્ય પણ નથી, પણ જે તત્વ લેવાનું છે, આખા ભાગવતજીને અહીંયા આગળ આપણે સ્મરણમાં રાખીને તો નથી જીવ બુદ્ધિથી કશું થવાનું. પણ શ્રી વલ્લભની કૃપાથી જ્યારે વલ્લભ હૃદયમાં બિરાજીને જે આપવા ચાહી રહ્યા છે આપણને, એ છે ભાગવતજીમાંથી લેવા લાયક તત્વ, કે જે આપણને સામાન્ય રીતે ભાગવતજી આપ્યું છે જેટલા માટે કે આ જીવોનું થશે શું, જે બધાની પરિસ્થિતિ સરખી છે. તો એમાંથી ભાગવતજીમાંથી જે પ્રાપ્ત કરવા જેવું છે એ પ્રાપ્ત કરવાનું, એ તત્વને સમજવાનું. ભાષાની દ્રષ્ટિએ ઘણું બધું અંતર પણ હોઈ શકે,
ભાગવતજી જે પણ તમે વાંચન કરો એમાં પણ જો શ્રી સુબોધિનીજી આધારિત છે તો એમાંથી જે તત્વ લેવાનું છે તો એમાં ગઈકાલે બહુ સુંદર કહ્યું કે આ બધું જે બહારના પરિબળો તરફ પ્રેરાવું અને જે કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થવી, મન બીજામાં આસક્ત થવું પ્રભુ સિવાય, એ બધું આપનાર કોણ છે? આ બધા આવરણો કરનાર કોણ છે? પ્રભુ પોતે. પ્રભુ પોતે છે. પ્રભુ પોતે જ છે. એટલે આપ અંતર્યામી એવા આપ જ આ કરી રહ્યા છો અને આપની સ્તુતિ દ્વારા જ્યારે આપણને પ્રસન્ન કરવામાં આવે છે ત્યારે પછી પ્રભુ જ આ બધા આવરણો સ્વયં ખસાડે છે, કારણ કે પ્રભુની પ્રસન્નતાના પાત્ર બનીએ છીએ પ્રભુની સ્તુતિ દ્વારા. તો આ જે કંઈ ઊભું કરેલું છે એ પ્રભુનું જ છે અને પ્રભુ દ્વારા જ એ આવરણ જે છે એ ખસે છે પણ ખરું, અને પ્રભુમાં જીવની ગતિ, રતિ અને મતિ સ્થિર થાય છે. તો અહીંયા સુધી આપણે કાલે જોયું હતું, મુખ્યતઃ જે લેવા જેવું હતું કે શરણાગતિ, કારણ કે એ શરણાગત જીવો છે તો એની તો પ્રભુ રક્ષા સદા સર્વદા અને સર્વત્ર કરે છે. આ બધું જે અજ્ઞાન જે બતાવ્યું 3 પ્રકારનું, તો આ દુઃખમાં હેતુરૂપ આ 3 પ્રકારના દુઃખ છે એ જ મુખ્યત્વે છે કે પાંડવોની સ્થિતિ શું છે? તો કહ્યું કે ભક્ત પાંડવોને 3 પ્રકારના દુઃખ છે. એટલે ભક્ત તો છે જ, પાંડવોને તો સ્નેહાત કીધું છે. ભક્તિમાં જે તન્મયતાના જે 5 પ્રકાર કહ્યા છે એમાં પાંડવોને ક્યાં મૂક્યા છે? સ્નેહાત. એ સ્નેહથી તન્મય થયેલા છે, એટલે ભક્ત તો છે જ, પણ આ જે 3 પ્રકારનું નિશાબેન સોરી એકવાર સ્નેહાત, ભયાત, કામાત અને બીજા 2 બોલો ને પ્લીઝ. આપણામાંથી જ બધા બોલશે, બધાને સ્મરણમાં છે. બોલો બીજા 2 તમે. ભયાત એટલે કંસ, કામાત એટલે ગોપિકાઓ, રાઈટ? સ્નેહાત, ભયાત, કામાત અને બીજા 2 મને યાદ આપતા. કરાવો ભાઈ બીરવાબેનને યાદ. ચાલો. દ્વેષ હતો, દ્વેષ. હા, બરાબર છે, બરાબર છે. કોના દ્વેષાત? કોણ? દ્વેષાત એટલે શિશુપાલ ને. હા. અને શિશુપાલ. અને હવે કોણ રહ્યું? હવે એટલું યાદ રાખી તત્વ આમાં જ છે, જે તમે પૂછી રહ્યા છે એમાં જ છે તત્વ. એટલે આપણે ચિંતન પણ શેનું કરીએ છીએ, તત્વ પણ એમાંથી શું લઈએ છીએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આ આવ્યું ત્યારે બીજું 5 પણ યાદ આવે. અને તન્મયતા શું છે? કારણ કે પાંચમું સખ્ય. ના, અહીંયા ક્યાં સખ્ય નથી. સ્નેહાત તો આવી ગયું, પછી ક્યાં સખ્ય આવે? સ્નેહાત, કામાત, ભયાત, પાંડવો તો આવી ગયા બેન. અને કરો, આપણી પાસે તો બહુ સમય છે, બધા યાદ કરો. કદાચ દાસ મને યાદ નથી, પણ દાસ્ય ભક્તિ. પણ અહીંયા ભક્તિની વાત નથી, અહીંયા તન્મયતાની વાત છે. 5 પ્રકારે તન્મયતા સિદ્ધ થઈ છે. લીનાબેન રેઝ કર્યો છે હેન્ડ, તો ચેટમાં લખી દો, કારણ કે તમારો અવાજ નથી આવતો. યુ કેન રાઇટ ઇટ ડાઉન ઇન અ ચેટ. અથવા તો નીકળીને ફરી બોલો. ભયાતમાં કંસ આવશે ને? ભયાતમાં કંસ આવશે. ભયાતમાં કંસ આવે. ભોજ પતે.
જેને મૃત્યુ દેખાય, મૃત્યુનો ભય છે. હા હા કારણ કે તન્મયતા બહુ મોટી, બહુ બહુ કહેવાય ને કે જે અવસ્થા પ્રભુને પ્રાપ્ત કરાવવા વાળી છે. તન્મયતા થાય પછી તો રહે શું? આપણને તો એ તો આપણને તો સંસારમાં નથી ખબર તન્મયતા કોની જોડે તો પ્રભુ શું. હમણાં જ થયું છે આ તો બધું પાછું. હા પણ છે ને I know. 4 થયું ને માસી, પછી હજી એક નથી યાદ આવતું ને એક આપણને. અને મુખ્ય જ રહ્યા, મુખ્ય પોતે જ જ રહ્યા વિચારું છે. છું ને. ભાઈ કામારે સ્નેહા સ્વરૂપ થયા સ્મૃતિ ચત્વારે નિશા મોક્ષારી લીનાબેન સ્વરૂપ અહીંયા તન્મયતા ચાલે છે. એક જ મિનિટ. હા લીનાબેન, અહીંયા હા હા અભ્યાસ હા નથી ચાલતા, તન્મયતા હા ચાલે છે. ચાલો ચાલો, સમય પર ચાલુ કર્યું છે એટલે શાંતિથી સમય લો એવું નહીં. અને મને એવું તો કહેતા જ નહીં કે હવે કહી દે ને. હા એટલે કાલે કહીશું. કાલનો એક પ્રશ્ન છે જ આપણી પાસે. એટલે હવે માસી કેરી ફોરવર્ડ, માસી હા એક માસી માટે કેરી કાલે ફોરવર્ડ ના કરશો કરતા, મારું તો મગજ જ નહીં ચાલે પછી આખો દિવસ. મારું તો મગજ જ રહ્યા કરતો. કાલ તો બહુ મને સારું બપોરને ને. મેસેજ આ લખેલો, મને આ તન્મયતામાં જ પ્રશ્ન યાદ કરવો તો પછી યાદ આવી ગયો. આ તન્મયતામાં જ રહે તો કેટલું સારું. મીરાબેન યાદ કરવાનો પ્રયત્ન કરો ને, તો પછી જો ચત્વારે નહીં યાદ આવે ને તો પુસ્તકમાંથી તો જોવું જ પડશે, નહીંતર નહીં ચાલે. જો છે ને આવી રીતે યાદ કરીએ ને કે તો યાદ આવી જશે ભગવતી માસી. કોને બોલ. કોને હું છે ને તેના માટે આપણે આપણે કંસને કંસ આવી ગયો, હા ગોપીઓ એટલે આવી ગઈ, કંસનું હે શિશુપાલને વેર ભાવ હતો. દ્વેષાત શિશુપાલ. હા દ્વેષાત દ્વેષપાલ. શિશુપાલ કંસ, પછી પછી આ હતા. કામાત જો કે ગોપીજન હું મૂર્ખ 3 બનીશ કદાચ, અને પણ સ્નેહાત એક પાંડવો. વસ્તુ કહું વૈષ્ણવો, ભયાત આ કથા શેની છે ખબર છે? આ શું છે? જ્ઞાનની ના કથા ના છે. ના 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 ના, વૈભવી બેન પ્લીઝ calm down. What I'm saying કે આ પ્રશ્ન કોણે થયો તો? આ પ્રશ્ન ઉદ્ભવ્યો કેવી રીતે? તન્મયતા આવી કેવી રીતે? ખ્યાલ છે શું છે આ આખું જે? કારણ કે આ તો અષ્ટમ અધ્યાયની શરૂઆત છે, અષ્ટમ સ્કંદની. નિશા આવ્યો કેવી રીતે? ગોપીજનોથી આવ્યું ને, ત્યાંથી ના આવ્યું ને. ના ના ના, ગોપીજનોથી આવ્યું જ નથી. ત્યાં તો ગોપીજનો 8મા સ્કંદમાં કાં ગોપીજનો બેન? જો હું ભૂલ ના કરતી હોય તો આઠમા જે ગજેન્દ્ર મોક્ષ છે એ, અથવા તો પછી સપ્તમ થી આઠમા. ગજેન્દ્ર મોક્ષ આઠમો સ્કંદની શરૂઆત ગજેન્દ્ર મોક્ષ થી હું બોલતી હતી, પણ છે ને મારાથી ફોન બહુ દૂર હતો. હા તો પછી આ સપ્તમ હશે. એ જ પ્રહલાદ. ના ભાઈ, પ્રહલાદ તો ના જોઈએ. તમે પ્રહલાદ કેમ કહો છો? કેરેક્ટર ક્યાં? અત્યારે તો હજી કેરેક્ટર સુધી તો આપણે પહોંચ્યા જ નથી. આપણે તો દ્વેષાત ભયાત કામાત, ત્યાં પ્રહલાદ ક્યાં આવ્યો? પહેલા તો એ જો હતો કે દ્વેષાત ભયાત કામાત સ્નેહાત ભયાત કામાત દ્વેષાત, અને સ્નેહાત ભયાત કામાત દ્વેષાત વીરવાબેન, શિશુપાલ, ગોપીજન, ક્રોધ ને કંસ નિશાબેન, ક્રોધ થયો ને. સપ્તમ સ્કંદ કીધું તો ક્રોધ અને આવે. પાંડવો. એવું નથી બેન, એવું નથી કે સપ્તમ સ્કંદ કીધો એટલે વીરવાબેન, ક્રોધ આવે. આવી રીતે હું તો યાદ એવું કરીએ કઉ છું, આપણે. આ જો શરૂઆત કેવી રીતે થઈ? આ પ્રશ્ન કોણે પૂછ્યો તો? આ પ્રશ્નના જવાબમાં છે. આ પ્રશ્ન કોઈકે કર્યો છે, જેના જવાબના અંતર્ગત આ 5 પ્રકારની તન્મયતા બતાવી. અને પ્રશ્ન પણ બહુ સુંદર કર્યો છે. પરીક્ષિત પ્રશ્ન શું રાજાએ જ કર્યો છે કર્યો. ખબર છે? પ્રશ્ન પરીક્ષિત એવો કર્યો છે કે જો આટલું 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 કરે પ્રભુનું,
તોય પ્રભુ પ્રાપ્ત ના થાય તો પ્રભુ પ્રાપ્ત કેવી રીતે થાય? તો કે તન્મયતાથી થાય. તો કે દ્વેષ કરીને પણ તન્મય થઈ ગયા હતા. હજારો એ તો યજ્ઞો પરીક્ષિત કર્યા, રાજા જ કર્યું કરોડો, હતું. એક જ મિનિટ, હજારો યજ્ઞ કર્યા, હજારો વર્ષ સુધી પ્રભુનું નામ લીધું, કરોડો નામ જપ કર્યા, તો પણ પ્રભુ પ્રાપ્ત ના થાય. તો પ્રભુ પ્રાપ્ત થાય કઈ રીતે? તો કે તન્મયતાથી. તો કે તન્મયતામાં દ્વેષ પણ હોય, ભય પણ હોય, કામ પણ હોય, સ્નેહ પણ હોય, પણ અગર તન્મયતા છે તો પ્રભુ પ્રાપ્ત થશે થશે ને થશે. તન્મયતા એટલે શું? એક તો અભ્યાસ, યોગ અભ્યાસ ભરત રાજાને હોય, ભરત રાજાને તન્મયતા એટલે શું? પહેલા યોગ હવે અભ્યાસ હવે પણ તન્મયતામાં જ આવે ને, યોગ અભ્યાસ પણ તન્મયતામાં જ આવે. કારણ ના કે ભાઈ, ના 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 ના, તમે આ યોગ અભ્યાસ ક્યાંથી લઈ આવ્યા? હું ખાલી એક તન્મયતા એ રીતે કહું છું કે તન્મયતાથી પ્રભુ પ્રાપ્ત થાય છે. એવા 5 પ્રકારની તન્મયતા આપી. હા, તો એટલે 5મો માઇન્ડ ને પ્રકાર પણ શું? આ બધી વસ્તુ માઇન્ડ ઇન્વોલ્વમેન્ટ માટે છે ને, માઇન્ડ ને સ્ટડી રાખીએ તો. અરે પણ તમે એટલા એના પર ના પહોંચી જાવ ને. હું તમને કહું, હજી તમે શાંતિથી વિચારો. માઇન્ડ, જ્ઞાન, ક્રોધ, calm down, look at me. What I'm saying is 5 પ્રકારની તન્મયતા છે જેનો ઉપદેશ આપવામાં આવ્યો. કે કરો શું તો પ્રભુ પ્રાપ્ત થાય? તો કે તન્મયતાથી થાય. તો 5 પ્રકારમાંથી આપણે 4 પ્રકારની તન્મયતા જોઈ. આ શું અભ્યાસ છે, શાનો અભ્યાસ છે, એની સાથે આપણે કોઈ મતલબ નથી. તન્મયતા જે રીતે એચીવ થાય, દ્વેષથી એચીવ થાય તો દ્વેષથી, ભયથી એચીવ થાય તો ભયથી, ખૂબ સ્નેહથી એચીવ થાય તો achievement is તન્મયતા, and the result is પ્રભુનું સુખ, પ્રભુનો રસાસ્વાદ. જડ ભરત રાજા ખરા. ભક્તિ આવશે, ભક્તિ. હા, થેન્ક યુ ચંદ્રિકા માસી. તો ભક્તિ તો મેં કીધું પહેલા, નારદજી જેવી ભક્તિ. નારદજી જેવી ભક્તિ. નારદજીએ સ્વયં કીધું. ના, વૈભવીબેન, I haven't heard you. I'm sorry. And nobody has heard you, I guess. નહીં તો મારા પંચન ચંદ્રિકા માસી બોલ્યા અને તરત જ હું બોલી કે હા, કારણ તમે જ્ઞાન બોલ્યા છે, તમે ભક્તિ નથી બોલ્યા. ના બોલી હું. એનીવે ભક્તિ હશે. ચાલો, આપણે રેકોર્ડિંગમાં મેક શ્યોર કરી લેજો ને. આઈ એમ સો સોરી ઇફ આઈ હેવ. ના ના ના, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આપણે કદાચ નહીં સંભળાયું હોય. અને સારું છે કે આટલું માઇન્ડ આપણે બીજી બધી વસ્તુમાં પણ આવ્યું કે આપણને ખબર પડે. અને ના આ ના, બીજી બધી જગ્યાએ માઇન્ડ લઈ જાવ છો એનો મતલબ હજી તત્વને સમજ્યા જ નથી. હું તો ચોખ્ખું એ જ કહું. બીજી બાજુ માઇન્ડ ગયું કેમ? બરાબર વાત છે તમારી. એટલે કોન્ફિડન્સ પણ ના હોય, રાઈટ? એટલે આ શીખવા તો મળ્યું ને આટલી બધી જગ્યાએ. કોન્ફિડન્સ નહીં, તત્વને જ નથી સમજ્યા. ફોરગેટ અબાઉટ કોન્ફિડન્સ. અગર રાઈટ તત્વને સમજ્યા છે તો ભૂલાશે નહીં. ભૂલાશે નહીં, યાદ નહીં કરવું પડે. ફોરગેટ અબાઉટ ભૂલાશે નહીં, એને યાદ પણ નહીં કરવું પડે. જો એટલે જ કહું છું કે ભાગવતજી કરીએ ત્યારે તત્વ મનન પણ શેના પર કરવાનું છે ને એ વિચારીને કરો. આ કોઈ એક્ઝામમાં નથી બેઠા આપણે. મનન પણ ચાતુર્ય તો એમાં જ છે કે તમે મનન શેમાં છેડે બાંધીને મનન શેનું કરશો, એમાં જ ચાતુર્ય છે. શ્રવણમાં ચાતુર્ય કહ્યું ને, વક્તામાં પણ ચાતુર્ય કહ્યું. તો ચાતુર્ય શું છે કે મનન ચિંતન તમારે કયા શેના પર કરવાનું છે. આઈ વોઝ નોટ હેપી એટ ઓલ જે રીતે તમે લોકો બધા મને કહી રહ્યા હતા. નારદજીની જ કથા ચાલી 6ઠ્ઠા અધ્યાય સુધી, અને હજી તમે લોકો કઈ કઈ જગ્યાએ ફરી આયા. નારદજી જે ભક્તિનો અવતાર છે. 500 વાર કીધું નારદજી ભક્તિનો અવતાર છે. કેટલી બધી વાર કીધું કે ઘણી વાર મને બહુ અજ્ઞાનતા પર હસવું આવે જ્યારે કોઈ કામ જ કોમેન્ટ કરે કે આ તો નારદ જેવો છે. અરે નારદ પંચરાત્ર ભક્તિ જેને આપી તે નારદજી. અને કીધું કે 5મો પ્રકાર ભક્તિ એ જ અમારા જેવા માટે છે. નારદજી સ્વયં સ્વમુખે કોણે કહી રહ્યા છે, આ શરૂઆત કેવી રીતે થાય છે. તો આ સ્કંદની શરૂઆતમાં જે પ્રશ્ન છે રાજા યુધિષ્ઠિરનો, ધર્મરાજનો, કે આપ તો કહો છો કે પ્રભુ તો સમાન ભાવ વાળા છે. મને પુરુષોત્તમ નામ સહસ્ત્રમાંથી અત્યારે યાદ નથી આવતું, પણ બહુ સુંદર નામ છે આપનું, સમાન ભાવ વાળા છે એના માટે. તો પછી બધાને ફળ સમાન આપે છે
તો કે નારદજી કે છે કે રાજા આપે સુંદર પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન પરીક્ષિત રાજાનો સુખદેવજીને છે. સોરી, આઈ સ્ટાર્ટેડ અધર વે અરાઉન્ડ. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે, ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે આ જ પ્રશ્ન આપના દાદા શ્રી યુધિષ્ઠિર ધર્મરાજે નારદજીને કર્યો હતો. ત્યારે નારદજીએ આમ કહ્યું. ખ્યાલ આવ્યો? એ આ ડેપ્થ છે. આટલું ડેપ્થમાં યાદ રાખવું જરૂરી નથી, પણ પ્રશ્ન કેવી રીતે ઉદ્ભવ્યો અને એનો શું જવાબ આપ્યો એ તન્મયતા. જવાબ તો તન્મયતા એ તો પહેલા સ્નેહાદમાં 5 પાંડવો લખ્યું હતું. એટલે આવી ગયા ને, આપણે કીધું ને પાંડવો. પાંડવો એટલે 5 ગણી જ લેવાના ને બેન, એ ક્યાં જુદા? ના ના, બરાબર, પાંડવો એટલે 5 ગણી જ લેવાના. હા, બરાબર જ છે. તો કઈ દિશામાં મનન કરો છો ને એ બહુ જ મહત્વનું છે. કદાચ આના કારણે જ આજે મેં શરૂઆત કરી ત્યારે જ આપણે પ્રભુએ જે બોલાવડાયું કે મનનમાં ચાતુર્ય રાખો. મનન કરવા યોગ્ય ભાગવતીમાં બધું જ છે. પણ તમે આટલા આખા પેજમાંથી કયા એ શબ્દોને પકડશો જેના પરથી તમે મનન કરશો એમ. અને એટલા માટે શાંત ચિત્તે સાંભળવાનું. કોઈનો ફોન આવ્યો, આપણે લેવા દેવા નથી. કોઈ ઘરમાં આવ્યું, કોઈ બોલ્યું, આપણે લેવા દેવા નથી. અગર સત્સંગ સાંભળી રહ્યા છો તો સત્સંગ જ સાંભળો, કારણ કે આ સમયને વ્યર્થ કરવાનો મતલબ નથી. જે અડધો કલાક, પોણો કલાક, તમારી પાસે કલાક જે પણ હોય, જો આપો છો તો એને પ્રામાણિકતાથી આપો, પૂરો ન્યાય આપો. આ જરાય ના ગમ્યું મને આજે જે થયું એ. હરી ઈચ્છા. ના, એટલે આ બધું તો અમારા માટે જ છે. એટલે તમે તો શીખવાડો, આટલું પ્રયત્ન કરો છો એ જ બહુ છે, પણ એવું યાદ નથી રહેતું. એટલે ના, સાંભળતું નથી તો બધા સાંભળે છે, પણ અને બેન મારું કોઈ એવું સામર્થ્ય નથી કે હું કશું કરું. વલ્લભની કૃપાથી જે આપ લોકો દ્વારા જ મને મળે છે, પણ અમુક વસ્તુની અપેક્ષા હોય છે કે હવે આટલા વખતથી આપણે જે કરતા હોય એમાં તમે લોકો આમાં ગૂંચવાવા ના જોઈએ. ધેટ્સ ઇટ. નિશાબેન, એક લાઈન આગળ યાદ કરાવજો કે આ તત્વની વાત ક્યાંથી આવી આ પ્રારંભ કરો ને ત્યારે. કારણ કે આમાં અત્યારે કાલે વાંચન કર્યું એમાં તત્વ હતું પ્રભુની શરણાગતિ અને સ્તુતિ, અને બીજું હતું કે આ પ્રભુનું જ આપેલું છે તો એ દૂર પણ પ્રભુ જ કરી શકશે. આ બે જ લેવાનું હતું. પછી 7મા અધ્યાયમાં આમ થયું ને 8મા અધ્યાયમાં આમ થયું, એની સાથે આપણે બહુ મતલબ નથી. વાંચનમાં તો ઘણું આવ્યું કે 7મા અધ્યાયમાં અર્જુનના દુઃખ, 8મા અધ્યાયમાં ઉત્તરાનું દુઃખ, 9મા અધ્યાયમાં ભીષ્મ પિતામહની સ્તુતિ, આ બધું આવ્યું. પણ આપણે લેવાનું શું છે? તો પહેલામાં પહેલું તો 3 દુઃખ જે બતાવ્યા, એ દુઃખમાં હેતુ કયો છે? તન્મયતા. એ બેન કોણ બોલ્યું? મેં કીધું એ દુઃખમાં હેતુરૂપ શું છે? પ્રભુને પામવાનું. પ્રભુ એ હેતુ. ના ના, દુઃખમાં ઓ ભગવાન. ઓકે, હું ક્વેશ્ચનને રિવાઇઝ કરું. આઈ થિંક યુ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ક્વેશ્ચન. આઈ એમ સો સોરી. આપણે કહ્યું કે ભક્ત પાંડવોને 3 પ્રકારના દુઃખ છે. ખબર છે દુઃખની પાછળ, સુખની પાછળ કોઈક હેતુ છુપાયેલો હોય? હા, હોય ને. તો આ કયો હેતુ છે? ભગવાનને મેળવવાનો. ના ના, અરે યાર, દુઃખ એટલે દુઃખ ઉદ્ભવ્યું છે શેનાથી? દુઃખનો હેતુ એટલે સુખનો હેતુ, એટલે સુખ શેનાથી ઉદ્ભવ્યું છે? દુઃખનો હેતુ એટલે એ રીતે પૂછું છું કે
દુઃખ ઉદ્ભવવું તો એમાં હેતુરૂપ શું છે? નહીં સમજાયું પ્રશ્ન? એમને પ્રશ્ન તો સમજાય નહીં સાહેબ, અજ્ઞાન પણ હતું ખ્યાલ નહીં પ્રભુ આવતો જવાબ વિશેનું. આપવાનો. પ્રભુ હા, જે વિશેનું ત્રણ અજ્ઞાન દુઃખ હતું. કયા, જે ત્રણ પ્રકાર કયા, ત્રણ એ કયા એ જ. જે એટલે ત્રણ અજ્ઞાન હતું પ્રકારના એમને, પ્રભુ વિશેનું અજ્ઞાન હતું અને જીવ સંબંધી પણ અજ્ઞાન હતું. જો પાંડવોને જે દુઃખ થયું છે ને એમાં હેતુરૂપ આ જ છે કે શત્રુ એ હેતુ બની ગયા એમના દુઃખનું. જીવન બરાબર. સંબંધી અજ્ઞાન અને પ્રભુ સંબંધી અજ્ઞાન એ એમના દુઃખમાં હેતુરૂપ છે. Yeah. ખાલી પ્રશ્નને થોડોક ટ્વિસ્ટ કરીને પૂછ્યો. આપણે જે કરી ગયા હતા શત્રુતા તો એ જ છે જ કર્યું. ને. Yeah, શત્રુતા તો છે જ ને, એમાંથી જ બધું ઊભું થયું. એટલે આપણે એ જ છે, આપણે આગળ પાછળ મેન્ટલી બધું બાંધીને બેઠેલા હોય એ જ કહેવા માંગે છે. પાંડવો કરતા કપડી સ્થિતિ છે. પાંડવોને તો કૌરવો દેખાતા હતા, આપણને તો કોઈ દેખાતું નહીં, એ છતાં આપણે કેટલું બધું બાંધીને બેઠા છે. સાચી વાત છે ને સાહેબ તમારી. આપણે રોજ હવાર પડે ઉભા કરીએ શત્રુને, પાછા રોજ હવાર પડે મિત્ર ઉભા કરીએ. આપણી જ જાતિ, આપણી જ કરેલી ખેતી. કોઈ આમ બોલ્યું તો મારો શત્રુ, કોઈ આમ બોલ્યું તો મારો મિત્ર. રોજ સારું, હવાર પણ તમે પડે એક લડો ઉભા અમને કરીએ. આની સામે, તમે અમને રોજ લડ કરો, તમે સુધરી જઈએ એકદમ સારા. લડતી નથી બિચારી, એવું ના બોલશો. લડો નહીં એટલે અમને સમજાવો રોજ આવું. સાચી વાત છે. આવો શબ્દ પ્રયોગ ના કરશો. પાંડવોને લઈને જે પાંડવોને દુઃખની સ્થિતિ છે એ જ સ્થિતિ દુઃખની આપણી છે. આપણને કઈ ઓછું દુઃખ છે સેવા કરીએ તો કેટલી ઠેકાણે ફસાયેલા હોઈએ છીએ. તો લૌકિકમાં બહુ મગજ ફરે છે ને તો એટલે. આ જે છે દુઃખ બતાવ્યું, ભક્ત પાંડવોને જે દુઃખ છે એમાં શત્રુ, જીવ સંબંધી અજ્ઞાન અને પ્રભુ સંબંધી પ્રભુ અજ્ઞાન સંબંધી અજ્ઞાન ત્રણ. એ તેમાં હેતુરૂપ છે. પણ એ ત્રણેય દુઃખો પ્રભુ જ દૂર કરે છે. એટલે આ અધ્યાયોમાં આ જ કથા છે કે જે પ્રભુની શરણાગતિ અને સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થાય ત્યારે પ્રભુની રક્ષા, ભક્તની રક્ષા તો પ્રભુ સર્વત્ર સર્વદા કરે જ છે. અને એથી ભક્તોનો પણ ઉત્સાહ વધે છે કે મારો કોઈ વાળ વાંકો કરવાનો નથી, અને એનું જોઈને બીજા પણ પ્રેરાય છે. પછી જે અધ્યાયોનું વિભાજન કરીને કહ્યું કે આટલી સ્તુતિ કરી, તો મુખ્યત્વે આ જે સ્તુતિ છે, એક વસ્તુ એ પણ છે કે જ્યારે સ્તુતિ કરી, કહ્યું કે અર્જુનને દુઃખ હતું, ઉત્તરાને દુઃખ થયું, આ જે બધી વાત કરી કે અર્જુને દુઃખમાં પ્રભુની સ્તુતિ કરી છે, પછી 8મા અધ્યાયમાં ઉત્તરાએ દુઃખમાં, કુંતીજીએ ભગવાનની રક્ષા કરી, એટલે રક્ષા પછીની જે સ્તુતિ કરી છે એટલે સુખમાં છે એ સ્તુતિ. તો આ જે બધું કહ્યું, પણ અહીંયા દુઃખ સુખના કારણે સ્તુતિ નથી. અહીંયા જે સ્તુતિ છે એ અધિકાર અને યોગ્યતા મેળવવા માટેની છે, જેની વાત આપણે કાલે કરી હતી, પાત્રતા. તો જે અધિકાર અને યોગ્યતા મેળવવા માટેની જે આ સ્તુતિ છે, કારણ કે અધિકાર અને યોગ્યતા પ્રાપ્ત થાય પછી તો પ્રભુને પ્રસન્ન કરી શકાય. ખ્યાલ આવ્યો કેમ અહીંયા આગળ એવી રીતે કીધું? સ્તુતિ છે એ પ્રભુને પ્રસન્ન કરવા અર્થે છે. પણ પ્રભુ પ્રસન્ન કરશે ક્યારે? જ્યારે એ જીવ અધિકારી હશે, યોગ્ય હશે, પાત્ર હશે. તો એ જે સ્તુતિ થઈ છે એ તો પહેલા અધિકાર અને યોગ્યતા મેળવવા માટેની છે કે પ્રભુ અમે આપને લાયક તો બનીએ, પછી આપને પ્રસન્ન કરી શકીએ. આપણે કહીએ પાત્ર, જીવની પાત્રતા થાય ત્યારે પ્રભુને અંગીકાર, ઉત્તમ વસ્તુના ભોગતા. તો એ ઉત્તમ વસ્તુ એટલે એ પાત્ર બની ચૂકેલું, એ યોગ્યતા મેળવી ચૂકેલું, બરાબર? એ ઉત્તમ વસ્તુ કહેવાય. તો
એ પ્રાપ્ત કરવા માટેની સ્તુતિ છે આ. પછી સ્તુતિ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય એ તો નેક્સ્ટ સ્ટેપ છે. પહેલા તો યોગ્યતા અને અધિકાર પ્રાપ્ત કરવા માટે અમે આ લાયક પણ છે નથી, તો આપની સ્તુતિ દ્વારા અમને પાત્ર બનાવો, અમને અધિકાર ને અમારી યોગ્યતા સિદ્ધ કરાવો. તો જે 3 દુઃખની વાત કરી, જેમાં હેતુરૂપ શું છે? દુઃખ તો છે આપણને, પણ એ દુઃખમાં હેતુરૂપ આ અજ્ઞાનતા, જીવની સંબંધી, પ્રભુ સંબંધી અને શત્રુ. શત્રુ એટલે કલીમાં કોઈ બીજું નહીં ગણવાનું, પણ આપણે સ્વયં. કારણ કે આપણે જ ઘણી બધી વખત આપણે જાતનું ઊભું કરેલું હોય છે, જેની સાથે આપણે જજુમવું પડે છે, જેની સાથે આપણે લડવું પડે છે, જેની સાથે આપણે શત્રુની જેમ વ્યવહાર કરવો પડે છે. કારણ કે એ જે આવરણો છે એ આપણને શત્રુની જેમ કનડગત કરે છે, અલૌકિકમાં આગળ નથી વધવા દેતા. તો આ જે છે એ દુઃખમાં હેતુરૂપ છે, અને એ પ્રભુ દૂર કરે છે. તેના દ્વારા તો કે શરણાગતિ અને સ્તુતિથી. અગર પ્રભુનું શરણ છે, પ્રભુની શરણાગતિ દ્રઢ છે, અને પ્રભુની સ્તુતિ જે યોગ્યતા અને પાત્રતા સિદ્ધ કરવા માટે, મેળવવા માટે છે, એ કહ્યું. તો આ તત્વ લેવાનું છે. અને પછી જે ક્રમ બતાવ્યો એમાં એના સંબંધી કાલે બહુ સુંદર વાર્તાજી જોડ્યા હતા કે અહીંયા આગળ કોઈ સામર્થ્ય વય કે સંબંધનો કંઈ પણ નિસ્બત જ નથી. જ્યાં પ્રભુની વાત છે ત્યાં ભગવન માર્ગમાં તો પ્રભુની કૃપા જ સર્વથી ઉત્તમ છે, કે એ જ મોટામાં મોટી છે. પછી આ બધું તો ગૌણ છે. સંબંધ છે કે વય છે કે સામર્થ્ય છે, એ બધું તો ગૌણ છે ત્યાં આગળ. અને એના સંદર્ભમાં ખૂબ સુંદર વાર્તાજીનો પ્રસંગ કોઈએ કાલે યાદ કર્યો હતો. એટલે 10મા અધ્યાયમાં, 11મા અધ્યાયમાં બધા ક્રમશઃ બધા અધ્યાયમાં જે સ્તુતિ આવી બધાની, એ રીતે કાલે આપણે જોઈ ગયા હતા. કારણ કે દાદાજી ભીષ્મ ભક્ત છે, એટલે એમની સ્તુતિનું કારણ મુખ્યત્વે મોક્ષ છે. મોક્ષ મેળવવા અર્થે કર્યું. તો એકે દુઃખમાં કરી, એકે સુખમાં કરી, એકે ભગવાને રક્ષા કરી એટલે રક્ષા એટલા માટે સુખમાં કરી, એકે મોક્ષ પ્રાપ્ત કર. તો અલગ અલગ રીઝનિંગ હોઈ શકે છે, પણ મુખ્યત્વે આ બધું પ્રાપ્ત કરવા કરતા એનું મહત્વ શું છે? યોગ્યતા અને અધિકાર મેળવવા. એટલે સંસારમાંથી આસક્તિ દૂર કરવાનું સાધન જો કોઈ છે તો એ ફક્ત ને ફક્ત સ્તુતિ છે, એમ એ રીતે અહીંયા આગળ કીધું. અને જો ખરેખર આપણે 16માં આચાર્ય ચરણે આટલા બધા જે કહેવાય જીવન જીવવા માટેની ચાવી કે સાધન, સિદ્ધાંત જે કહેવાય એ આપ્યા, બધું બતાવ્યું પણ ખરું કે જો આવું છે, એન્ટર થવું છે તો આટલા આ છે, આવા જીવના પ્રકાર છે, કે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, એક ક્રમે ચિંતા થઈ. જીવને આશ્રય, વિવેક દરિયાશ્રયમાં શીખવાડ્યો, આ તે કરીને જો ક્રમ યાદ કરીએ તો લાંબુ થઈ જશે. પણ કહેવાનો મતલબ કે ક્રમે બધું જ બતાવ્યું આપણને. પણ પહેલામાં પહેલી શરૂઆત શેનાથી કરી? કારણ કે આ ભાગવતજી દ્વારા બહુ સમજાય છે આપણને. આચાર્ય ચરણે આ જ આપ્યું છે, બસ ખાલી આપણે એને જોડીએ તો એને સમજી શકીએ. શરૂઆત શેનાથી કરી? નમન સ્તુતિ કરવા, સ્તુતિથી જ કરીને. યમનાષ્ટકમ શું છે? યમનાષ્ટક યમુનાજીની સ્તુતિ છે. કારણ કે અધિકાર અને યોગ્યતા પ્રાપ્ત થશે. અધિકાર અને યોગ્યતા એટલે શું? યમુનાજી
ને એ યમનાષ્ટકમ એ આપણે રોલ મોડેલ જેવું છે. યમુનાજી જેવી રીતના આગળ પણ આ એક્ઝામ્પલ આઈ થિંક આપી ચૂકી છું, સ્મરણમાં જ હશે કે કોઈક નાનું બાળક છે, એને મોટા થઈને સચિન તેંડુલકર જેટલું સ્ટ્રોંગ પ્લેયર બનવું છે, તો એ સચિન તેંડુલકર એના માટે રોલ મોડેલ છે. એ રોજ જે જોશે કે શું શું કરી શકાય, કારણ કે ચતુર્થ પ્રિયા સ્વામીની શ્રી યમુનાજી છે, તનુ નવત્વ પ્રદાન કરવા વાળા, તો એ જીવને પ્રભુ સુધી અંગીકાર કરાવવા માટે, એટલે કે ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે શ્રમ લઈને જીવ માટે જે કંઈ કરી રહ્યા છે, એના માટે જીવે શું કરવાનું છે. જેમ કે કીધું કે નાના બાળકને આજ બનવું છે, તો એ શું કરશે. જેવી રીતના યમુનાજી ઠાકોરજીના પ્રિયા છે, એવી રીતના આપણે પણ ઠાકોરજીના પ્રિયા થવું હશે તો શું સ્તુતિ જ કરવાની. તો જે યમનાષ્ટકમાં કહ્યું છે, એટલે પહેલામાં પહેલી શરૂઆત કરી યમનાષ્ટકમ સ્તુતિ, અને એ જ અહીંયા ભાગવતજીમાં કીધું કે સર્વત્ર ભટકાવતા અને અનેક પદાર્થો પ્રાપ્ત કરવા પ્રેરતા અંતર્યામીની સ્તુતિથી પ્રસન્ન થયેલા પ્રભુ તેમ કરતા અટકાવે છે. એટલે જે સંસારમાંથી આસક્તિ દૂર કરવાનું સાધન પણ સ્તુતિ જ છે. કે જેવી રીતના યમુનાજી પ્રભુના પ્રિયા છે, યમુનાજી પ્રભુના પ્રિયા કેમ છે, તો ફક્ત ને ફક્ત યમુનાજી તત્સુખની જ વિચાર છે, બીજું કઈ જ નથી. આપણે વારંવાર બધા પદમાં ને બધામાં જોઈએ છે, બરાબર. તો આ હવે પ્રશ્ન જે હતો, આઈ મીન સોરી, જે વાત કરતા હતા કે કોઈ નાનો બાળક છે એને સચિન જેવું બનવું છે, તો આપણે જીવ છે જેને યમુનાજી જેવું, એવું કેમ યમુનાજી જેવું બની શકાય ખરું, પણ એવું નથી. યમુનાજી જેવું બનવાનો એનો મતલબ કહેવાનો છે કે યમુનાજીનો જે ભાવ છે તત્સુખનો, એ જ આપણો હોવો જોઈએ. આપણી તત્પરતા એમાં જ હોવી જોઈએ. દોર કર સોર કર જાય. યમુનાજી યુગલ સ્વરૂપે પ્રભુ સાથે વિહાર પણ કરી રહ્યા છે, તો ત્યારે પણ એમને ચિંતા તો એમના જીવોની જ છે. એટલે કે જીવોના માટે કેમ ચિંતા છે, કારણ કે પ્રભુને પ્રિય છે. પ્રભુને સૌથી પ્રિય જો કોઈ હોય તો એમના ભક્તો છે. એટલે આપ જાણે છે કે પ્રભુનું સુખ શેમાં છે. વિછોરે પડેલા જીવો જ્યારે પ્રભુને સમીપ થશે, તેમાં જ પ્રભુનું સુખ છે. તો આ તત્સુખાત્મિકા ભક્તિ, અને એ તત્સુખનો જે ભાવ છે, એ જ તો આપણે પ્રાપ્ત કરવાનો છે. આપની તત્પરતા પ્રભુના સુખ માટે, એટલે એ રોલ મોડેલ તરીકે છે આપણા માટે. અને બધા સિદ્ધાંત બધું બીજા 15 ગ્રંથમાં આપ્યા, પણ પહેલું તો સ્તુતિથી શરૂઆત થઈ, કારણ કે પ્રભુની પ્રસન્નતા જ એ છે. વૈભવીબેન, ખ્યાલ આવે છે હું શું પહેલા શરૂઆત કરી ત્યારે કીધું કે તત્વને લેવાનું છે, આ કહેવા માંગુ છું. હા હા સમજાયું? હા આમાંથી આ વાંચનમાંથી આપણે શું લેવાનું હતું? નહીં અર્જુન કે નહીં ઉત્તરા કે નહીં કુંતી સ્તુતિ કે નહીં દ્વારકા નગરીમાં, ચલો ભાઈ 11મા અધ્યાયમાં તો આ સ્તુતિ થઈ છે. નહીં, આપણે લેવા શું ચાહી રહ્યા છે? આપણે લેવા આ ચાહી રહ્યા છે. આપણને આચાર્ય ચરણ આપવા માટે આ ચાહી રહ્યા છે. તો કે પ્રભુને સ્તુતિ બહુ પ્રિય, પણ પ્રભુ સ્તુતિ દ્વારા પ્રસન્ન થઈને જે સંસારમાં આસક્તિ છે, જે એમની ઊભી કરેલી માયામાં જે લાગેલો જીવ છે, એને સ્વયં પ્રસન્ન થઈને કાઢે છે. એટલા માટે. અને એ સ્તુતિ
આપની પાત્રતા સિદ્ધ કરે છે, આપની યોગ્યતા, જીવને યોગ્ય બનાવે છે, જીવને પાત્ર બનાવે છે. જે આપણે કહ્યું રોલ મોડેલ, તો પાત્ર બનવું હોય તો સ્તુતિ એટલે પાત્રતા અને યોગ્યતા સિદ્ધ કરાવે છે. સ્તુતિ ભગવાનનું હવે વાંચન ચાલુ કરીશું. ગઈકાલની જો છેલ્લી થોડી 2 લાઈન લઈને પછી હવે આગળ વાંચનમાં આગળ વધીએ છીએ. સ્તુતિ ભગવાનનું મહાત્મ્ય અને ભગવાનનો ઉદય સૂચવનાર છે. એટલા માટે સુતે પ્રતિજ્ઞા કરી વક્ષ્યે કૃષ્ણ કથોદયમ, એમાં આત્મને પ્રદ પ્રયોગ કર્યો. વક્ષ્યે કૃષ્ણના ઉદય વાળી કથા કહેવામાં પોતાને પણ આસ્વાદ મળે. કૃષ્ણ કથા ઉદયમ, કૃષ્ણના ઉદયવાળી કથા એટલે કે જસ ગાવા વાળી, ઉદયવાળી એટલે તો એવા યશવાળી કથા કહેવામાં પોતાને પણ આસ્વાદ મળે, એમ સુતજીનું શૃણોકાદી ઋષિઓને કહેવું છે. મહાભારતનું યુદ્ધ કૌરવ પાંડવ વચ્ચે નહીં, કૌરવ સુજયોની વચમાં થયું છે. આ ટાઇટલ છે. મહાભારતનું યુદ્ધ કૌરવ પાંડવ વચ્ચે નહીં, કૌરવ સુજયોની વચમાં થયું છે. મા બાપના અધર્મથી સંતાનોમાં અનર્થ થાય, આટલું ટાઇટલ છે. હવે વાંચન. ભગવાનની મુખ્યતાવાળી કથા શું છે? આગળ વાંચીએ એટલે આવી જવું જોઈએ. શૃંજય. ભગવાનની મુખ્યતાવાળી કથા સૂત્રાત્મક સમાધિ ભાષામાં કહેલી કથામાં અનેક કથાઓના સાર સમાવી દીધા. મહાભારતની લડાઈ કૌરવો અને પાંડવો વચ્ચે થઈ એમ સૌ સામાન્યતઃ સમજે છે, પણ વ્યાસજી એવું વિધાન નથી કરતા. એ તો યદા મૃદે કૌરવ સુજયાનામ કહે છે. પાંડવો પણ કૌરવો જ કહેવાય, કારણ કે એ પણ કુરુકુળમાં જન્મ્યા છે. કુળ તો એક જ છે ને. દ્રુપદ રાજા સુજય વંશના છે. હવે ખ્યાલ આવ્યો કેમ સુજય કીધું? દ્રુપદ રાજાનો વંશ છે. હા, કારણ કે આનો કોઈ અર્થ નથી, આ નામ છે. દ્રુપદ રાજા સુજય વંશના છે. તેમને યુદ્ધનો આગ્રહ છે. દ્રૌપદીજીને કારણે વિશેષ કલહ થયો છે. યુધિષ્ઠિરના આગ્રહથી સંધિ કરવા જતા કૃષ્ણએ પોતાના છૂટા કેશ બતાવી યુદ્ધ માંગ્યું છે. દ્રૌપદીજીનું એક નામ છે. પાંડવોને સેનાપતિ પણ દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન છે. તેથી યુદ્ધ યથાર્થ તો કૌરવો અને શૃંજયો વચ્ચે થયું. એમાં રણભૂમિમાં લડતા વીર પુરુષો વીર ગતિને પામ્યા. સંસ્કૃતિનું આ ઉદાત્ત દર્શન કરાવ્યું. ધર્મ પક્ષે કે અધર્મ પક્ષે કોણ લડ્યા અને કોણ મર્યા એની નોંધ ન રાખી, પણ સામે છાતીએ લડતા જે મર્યા એ વીરગતિને પ્રાપ્ત થયા એવું વિધાન કર્યું. યુદ્ધમાં વૃકોદરની ગદાનો પ્રહાર થયો. વૃક એટલે 10 પ્રકારનો પ્રાણ છે. એ જેના ઉદરમાં વસે છે એનું નામ વૃકોદર. ભીમસેન વેદરૂપ છે, ભગવાનને સાનુકૂળ છે. એની ગદાનો પ્રહાર થયો. ધૃતરાષ્ટ્ર પુત્રનો ઉરુદંડ ભાંગ્યો. દુર્યોધનના નાશનું કારણ અને ભીમની પ્રતિજ્ઞા પૂર્તિ
બંને કહી દીધા. ટૂંકું છતાં સ્પષ્ટ બોલતા વ્યાસે દુર્યોધનને બદલે ધૃતરાષ્ટ્ર પુત્ર કહ્યું. ત્રીજા સ્કંદમાં વિશેષ સ્પષ્ટ છે. યદા તુ રાજા સ્વસુતાન સાધુન પોષણ ધર્મેણ વિનિષ્ટ દૃષ્ટિ. ધૃતરાષ્ટ્ર દંભી છે. દંભમાં મોહ એટલે કે લોભ અને જૂઠાણું બંને હોય છે. પરિણામે વિવેક દ્રષ્ટિ નાશ પામે છે. માત્ર પોતાના લાભ સ્વાર્થ માટે તે અનેક ઉપાય કરે. અયોગ્ય અસત્ય આચરણ કરે. તેના પરિણામે તો વિનાશ મળે. ધૃતરાષ્ટ્રની વિવેક દ્રષ્ટિ ચાલી ગઈ. તેના દીકરા દુષ્ટ તો હતા, એને પાછા અધર્મથી પોષ્યા. પરિણામે વિનાશ થયો. જે મા બાપ પોતાના સંતાનોને અધર્મથી પોષે છે, એ મા બાપ પોતાના સંતાનોનો પોતાના હાથે જ નાશ કરે છે. જો મા બાપ પોતાના સંતાનોની આબાદી ઈચ્છતા હોય, બરબાદી ન ઈચ્છતા હોય, તો તે પોતે પોતાના સંતાનોનું જે અન્નમાંથી અને દ્રવ્યમાંથી પોષણ કરે છે, એ અધર્મથી મેળવ્યું ન હોય એની હંમેશા તપાસ કરે. નીતિ રીતિથી અને પ્રીતિથી મેળવેલું દ્રવ્ય સંતાનોનો ઉત્કર્ષ કરે છે. બીજી રીતે મેળવેલા દ્રવ્યથી સંતાનોનું થતું પોષણ તેમના સુખનું શોષણ કરે છે. ખૂબ સુંદર રીતે ફરી એ જ આવ્યું કે જે ભાગવતજીમાં છે એ આ જીવન જીવનાર કલીના જીવોને એવી રીતે યથાર્થ બેસવાનું છે અને ડગલે ને પગલે એની જરૂર પડશે અને એનો યથાર્થ ઉપયોગ કરીને આપણા જે પુરાણો છે એની આ જ બ્યુટી છે કે એનો યથાર્થ ઉપયોગ કરીને એ સદમાર્ગે ચાલી શકશે અને એના માટે જીવ માટે યોગ્ય હોય એવા નિર્ણયો લઈ શકાશે. અને એટલે જ જ્યારે વ્યાસજી કહે છે ત્યારે એ પાંડવો અને કૌરવોનું વચ્ચેની યુદ્ધની વાત નહીં કરતા કહી રહ્યા છે કે કુળ તો એક જ છે, કુરુકુળ જ છે બંનેનું. અને એ પણ દ્રુપદ રાજા સંજય વંશના છે. એટલે યુદ્ધનો આગ્રહ છે જ. વિશેષ કલહ દ્રૌપદીજીના કારણે થયો, કારણ કે સંધિ કદાચ થઈ પણ જતી પણ આપને મંજૂર નહીં હતું. જે રીતે ફરી સભામાં આપનું અપમાન થયું. સ્ત્રીનું અહીંયા આગળ કેટલું બધું મહત્વ બતાવે છે. જે વુમન એમ્પાવરમેન્ટના ખાલી બંગા ફૂંકીને કોઈ પણ રીતના કોઈ સારા એવા પ્રયાસ નથી થતા જે આપણે ખાલી સાંભળીએ છે અને વુમન્સ ડેના દિવસે સંભળાય અને પછી આખું વર્ષ કંઈ નહીં, કારણ કે એ બધું પ્રતિષ્ઠા મેળવવા માટે, પૈસા મેળવવા માટે અને કોઈને કોઈ રાજકારણીય પોતાના એજન્ડા સર્વ કરવા માટે હોય છે. બાકી આપણા જે કહેવાય કે શાસ્ત્રો, જે મહાપુરાણ, એમાં આ સ્ત્રીનું પ્રભુએ સ્વયં માન રાખ્યું છે કે કૃષ્ણને જ્યારે કેશ બતાવ્યા કે યુદ્ધ તો થઈને જ રહેશે અને એ થયું જ, કારણ કે પ્રભુ પણ જાણે છે કે અધર્મ તો થયો જ છે. સ્ત્રીને કનડગત કરી છે, સ્ત્રીનું અપમાન કર્યું છે, તો અધર્મ તો થયો જ છે.
પણ ત્યાં દ્રૌપદીજીને સ્થાન આપ્યું છે. એમના આપણે કેવું ને કે યોર વોઇસ હેઝ ટુ બી હર્ડ, તમારો અવાજ સાંભળવો. આ અત્યારે એમના અવાજને જ પ્રાધાન્ય આપ્યું છે, દ્રૌપદીજીના અવાજને જ, અને યુદ્ધ થયું છે. અને દ્રૌપદીજીએ જે કલહ કર્યો તો એ કલહમાં મુખ્ય કારણ સ્ત્રીનું માન અપમાનનું જ છે. જે દશામાં એમનું અપમાન થયું એટલે વ્યાસજી શબ્દો બહુ સુંદર રીતે, જે સૂત્રાત્મક સમાધિ ભાષા છે કે જે થોડામાં આખો સાર કહી દીધો છે, એ બહુ સુંદર રીતે અહીંયા આગળ કૌરવ સુજાન્યામ કહ્યું, પેલી બાજુ ધૃતરાષ્ટ્ર પુત્ર કહ્યું દુર્યોધનને. તો દરેકે દરેક શબ્દોમાં એના રહસ્યમય ગૂઢ અર્થ ભરેલા છે. અને જે વીર ગતિને પ્રાપ્ત થયા છે, ભલે ને પછી એ કોઈ પણ પક્ષથી લડતા હોય, પણ એ જે જ્યારે લડે છે ત્યારે સામી છાતીએ મૃત્યુને આવકારે છે. તો આવું જે બળ છે જેનામાં, એ વીર, અને એને જે ગતિ પ્રાપ્ત થાય છે એ વીર ગતિ. એટલે ત્યાં આગળ ક્યાં કોણા તરફથી એવું કોઈ અંદર મેટર કરતું નથી. કઈ ગતિ કીધી? વીર ગતિ. આપણે જે અત્યારે કહીએ જ છે ને, આપણા સૈનિકોને વીર ગતિ પ્રાપ્ત થયા એવું જ કહીએ છીએ આપણે, કારણ કે દેશ માટે લડે છે. હા, યુદ્ધમાં વૃકોદરની ગદાનો પ્રહાર બતાવ્યો. વૃક એટલે એનો અર્થ છે કે જેના 10 પ્રકારનો પ્રાણ. તો ઉદર એટલે જે પેટનો એરિયા છે એ કહેવાય. તો કે એમાં 10 પ્રકારનો પ્રાણ વસે છે, એ વૃકોદર. અને ભીમસેનને વેદરૂપ કહ્યા કે ભગવાનને સાનુકૂળ છે, અને એમની ગદાનો જે પ્રહાર થયો એ ધૃતરાષ્ટ્ર પુત્રનો ઉરુદંડ ભાંગ્યો, એટલે કે એના નાશનું કારણ બન્યું. અને ભીમની પ્રતિજ્ઞા પણ પૂર્ણ થઈ. એવી રીતના બંને આમાં કહી દીધું. એટલે ટૂંકું છતાં પણ બહુ સ્પષ્ટ બોલતા વ્યાસજીએ દુર્યોધન ના કહેતા ધૃતરાષ્ટ્ર પુત્ર જે કહ્યું, ત્રીજા સ્કંદમાં વિશેષ રૂપે એનું સ્પષ્ટીકરણ થશે. તો એ ધૃતરાષ્ટ્રનું સ્વરૂપ બતાવવા માટે કહ્યું. હવે જ્યારે પિતાનું સ્વરૂપ આવું હોય તો પછી પુત્રનું તો એનાથી અધિક હોય. આપણે કહીએ ને કે બાપ કરતા બેટા સવાયા. બેટો સવાયો. તો પિતાનું જ્યારે આવું લોભી, મોહી, જૂઠણ આચરણ વાળું જ્યારે સ્વરૂપ હોય, તો એના પુત્રનું તો કંઈક એનાથી અધિક જ હોય. એ બતાવવા માટે અહીંયા ધૃતરાષ્ટ્ર પુત્ર કહીને ધૃતરાષ્ટ્રનું સ્વરૂપ પહેલા બતાવ્યું, કે જે ધૃતરાષ્ટ્ર લોભ અને મોહ અને જૂઠણ છે જેનામાં, જેની વિવેક દ્રષ્ટિ ચાલી ગઈ છે, અને પોતાના લાભ અને સ્વાર્થ માટે અનેક ઉપાય કરી રહ્યો છે, અયોગ્ય અને અસત્યનું પણ આચરણ થઈ રહ્યું છે, તો એનું પરિણામ તો વિનાશ જ હોય. એટલે એના દીકરા તો દુષ્ટ હતા જ, પણ એને અધર્મથી પોષનાર કોણ હતું? એના પિતા. અને એના કારણે એનો વિનાશ નક્કી જ હતો. એટલે કહ્યું કે દ્રવ્ય પણ જે બહુ જ મુખ્ય કહેવાય ને કે રોલ ભજે છે. તો મા બાપ જો પોતાના સંતાનોની આબાદી ચાહતા હોય તો પોતાના સંતાનનું જે અન્નમાંથી અને દ્રવ્યમાંથી પોષણ થાય છે ને, એ અધર્મથી નથી પ્રાપ્ત થયું. એની ખૂબ સારી તપાસ રાખવી. નીતિથી, રીતિથી અને પ્રીતિથી મેળવેલું દ્રવ્ય જ સંતાનોનો ઉત્કર્ષ કરે છે. અન્ય રીતે મેળવેલા દ્રવ્યથી સંતાનોનું પોષણ
તો થાય, પણ એમના સુખનું શોષણ થાય, એનો મતલબ કે એમને દુઃખ જ પ્રાપ્ત થાય. તો આજે અહીંયા આગળ રાખીએ છીએ. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. श्री गोवर्धन की रही तरती, श्री गोवर्धन की रही नित्य प्रति. मदन गोपाल लाल के नित्य प्रति बंद मदन पड़ गया। गोपाल लाल के चरण नित्य प्रति मदन मदन गोपाल लाल की चरण कमल चित लाइए करेती, श्री गोवर्धन की रही, श्री गोवर्धन की रही तरेती, श्री गोवर्धन की रही तन पुलकित ब्रजरज में लौटत, श्री गोविंद कुंड में नाही, रसिक प्रीतम हित चित की बातें, श्री गिरधारी जो सो कहीं तरती, श्री गोवर्धन की रही